જંબુસર એપીએમસી ખાતે તુવેર ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરતા પ્રથમ દિવસે જ 200 ક્વિન્ટલની ખરીદી થઈ હતી। જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી જંબુસર એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોહિરી અને ડિરેક્ટરો દ્વારા ગુજરાત સરકારને જંબુસર તાલુકાના ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદવા અંગે મંજૂરી માંગવામાં આવી હતી, જે અનુસંધાને જંબુસર એપીએમસીને ટેકાના ભાવે તુવેર ખરીદી કરવા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે, જેનો પ્રારંભ કરાયો હતો। વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરી સાથે પ્રારંભ કરી તુવેર ખરીદીની શરૂઆત કરાઈ હતી। આ પ્રસંગે કંબોઈ વિદ્યાનંદજી મહારાજ, ચેરમેન વનરાજસિંહ મોહિરી, વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, સંજયભાઈ સોલંકી, સંજયભાઈ સિંધા સહિત એપીએમસી ડિરેક્ટરો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વનરાજસિંહ મોરી, હું વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ, વેળાદ જિલ્લા પંચાયતના સભ્ય સંજયસિંહ સિંધા, શંકર દાદા એપીએમસીના ડિરેક્ટરશ્રી અને ગુજરાત સરકારે ઇન્ડી એગ્રો એજન્સીને 10 જિલ્લામાં સેન્ટર આપેલું છે, એમાં જંબુસરનું બી સેન્ટર મળેલ છે અને આજે તુવેરનું ઉદ્ઘાટન જંબુસર એપીએમસીમાં કરેલ છે। તમામ ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે એપીએમસીની મુલાકાત લઈને અને જે એજન્સી આપેલી છે એ એજન્સીના લોકો અહીંયા એપીએમસીમાં બેસશે, તમારું નામ, મોબાઈલ નંબર, કેટલો જથ્થો છે નોંધાવી જવા અને નોંધાવીને તમને ફોન કરે ત્યારે અહીંયા સેન્ટર પર તમારી તુવેર લઈને દરેક ખેડૂતે આપવાનું રહેશે અને કોઈ ખેડૂતની તુવેરો નહીં રહી જાય એવું એપીએમસી તરફથી સગવડ કરવામાં આવેલી છે। ભારત માતા કી જય।